એલા બાપા તમે હજી અહીંયા બેઠા પાણી વાળવા જાવ ને પછી વાડીએ લાઈટે વહી જાય તમારી બેટરી ચાર્જર ને હજી 8:30 ઘડિયાળ માં વાગ્યા જો તો ખરી તું હવે ઘડિયાળ બંધ છે અને હાલ્યો બાપા બહેણી વળતી વખતે આવો ને તો ઘી લેતા આવજો અને બાપા અહીંયા આવો તો ને બાપા પેલા વડલે થી નીકળો ને તો ધ્યાન રાખજો પાછા પેલા ગામ ના વાતું કરે ને હાસી હોય. અરે મારે હારે મારો હનુમાન હોય ને તો વડલા વાળી બાઈ હું એનો બાપ આવે ને તો મારો વાળ વાકો ન થાય. અરે ભૂપત આવ્યું કાળી રત્ના જા ભાઈ અરે વાડી વાળા હું હોય છે પાણી વાળવા જાઉં છું હું. ઓલી પાછી વડલા વાળી બાય ખબર ને અરે વડલા વાળી બાઈ ગઈ ને એના 10 વર્ષ થયા હવે તમે એનો 10 કોલ આયા બાઈ કોઈને નડતી નથી કાઈ નો થાય મારે હારે મારા હનુમાન દાદા હારે હોય તો હું બાઈ હું ગમે કોઈ નથી નોય બીવાનું હોય. હારું હાલો બીડી બીડી પીવી છે ના ના હવે તો હાલો હું પાણી વારતા હું. હારું કોણ છે પડદા વાળા હું વાત કરે સામે આવીને ખબર પડે તો તને મારું નામ કેમ ખબર છે આમ આવ તું મને કે કાલનો ઉરજ નું કે હું એકલો છું એટલે ભાઈ તું પડદે વાત કરમાં પડદે ને વાહે વાત કરમાં હું હનુમાન દાદાનો સેવક છું તું મને મારવાની વાત કરે. એલા બાપા જાગો ને તમે 2 દિવસથી હુતા છો તમને શું હું પેલા તારા બાપા કઈ ગયા હા અહીંયા હુતા પેલા કાકા જાગો અરે 2 દિવસથી જાગતા જ નથી અરે તારા બાપા છું હું ઘીની બહેણી ની આપું બહેણી ની આપું હું ઘીની બહેણી ની આપું હું ઘીની બહેણી ની આપું. આ તારા બાપા કઈ બરણી ની વાત કરે છે આ તો વાત કે સાંભળ્યું એવું લાગે છે. હા અમારા પપ્પા તેદી પાણી વાળવા જાય ને તેદી ઘી લાવવા બહેણી આપી હતી તેદું નામ ને હુતા આમી જે તાપણું કરતા ને તે ભાગતા ભાગતા આવ્યા હતા હા તે દીની જ વાત છે. ડમર અહીંયા આવતો એક વાત કહું ભૂપત કાકાને છે ને વડલા વાળી બાય વળગેલી છે. રમર તું મોહન દાદા પાસે જાજે કાલે દાણા નખાઈ દેજે તો ભૂપત કાકાને સારું થાય ત્યાં લગી નહીં સારું થાય.